દર્શક મિત્રો, આપને હું દર વખતે બતાવું છું કે અમે જે સ્થળ ઉપર વોટરપ્રૂફિંગ કરવા જઈ રહ્યા હોઈએ છીએ ત્યાં આગળના પહેલાંના દ્રશ્યો અને પછીના દ્રશ્યો અમે બતાવી જ છીએ આપને. એ જ રીતે અમે ત્યાં આગળ જે મકાનનું વોટરપ્રૂફિંગ કર્યું હોય એ વોટરપ્રૂફિંગના જે છતના માલિક એટલે કે જે મકાનના માલિક છે એમનો પણ અમે લાઈવ રિવ્યૂ આપની સમક્ષ રજૂ કરતા હોઈએ છીએ કે વોટરપ્રૂફિંગ પહેલાં એને મકાનની શું કન્ડિશન હતી, ત્યાર પછી શું કન્ડિશન છે અને એમને આ જે વર્ક થયું એ વર્ક એને કેવું લાગે છે. તો આવો મળીએ આપણે અહીંયા આગળ રાજકોટના ગુંદાવાડી વિસ્તારના જે મકાનના ઓનર છે પ્રદીપભાઈ પટેલને. પ્રદીપભાઈ કેમ છો? કેમ છો કે તમે? મહાદેવ 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 મલિક. અચ્છા, આપને સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કેવી રીતે થયો હતો? અમે અમારા એક મિત્ર થ્રુ તમારો કોન્ટેક્ટ નંબર મળ્યો હતો અમને અને એનાથી અમને તમારો રિવ્યૂ પણ સારા હતા. અચ્છા, જ્યારે સ્ટોપ ડ્રોપ વોટરિંગની ટીમ અહીંયા આગળ નહોતી આવી એ પહેલાં આપણું જે આ મકાન છે તો આ મકાન કેટલા વર્ષ જૂનું હશે? આશરે અંદાજે કહું ને તો 45 વર્ષ જૂનું છે. 45 વર્ષ જૂનું મકાન છે. અરે, અને અહીંયા આગળ જે દર ચોમાસાની અંદર હેવી વરસાદનો પ્રોબ્લેમ થતો અથવા તો વરસાદ વધુ હોય તો તમારે આ મકાનની અંદર શું સમસ્યાઓ આવતી હતી? પાણી પડતું છતમાંથી અને ચોમાસામાં અમારે પંખા પણ ચાલુ ન કરી શકતા એટલી હદ સુધી પાણી આવતું છતમાંથી પાણી નીચે પડતું હતું અને તમારા જે જોઈન્ટ પણ બધા ખુલી ગયા હતા? જોઈન્ટ પણ ખુલી ગયેલા છે. અચ્છા, આ જોઈન્ટ ખુલવાનું કારણ આપે મને એવું બતાવ્યું હતું કે બાજુમાં જે નવું મકાન પાડીને કરવામાં આવ્યું, આ જે જોઈ શકો છો નવું કન્સ્ટ્રક્શન થયું છે એ જ્યારે પડ્યું હતું ત્યારે અમારા બધા જોઈન્ટ ખુલી ગયા હતા, ટોટલી જોઈન્ટ ઓપન હતા અને એના હિસાબે ત્યાર પછી તમારે પાણી પડવાનું પ્રમાણ વધી ગયું હતું ચોમાસાની અંદર. અચ્છા, અને બીજું એ પૂછવાનું હતું કે વોટરપ્રૂફિંગ પહેલાના દ્રશ્યો તો આપના મકાનના આપને ખ્યાલ જ છે કે કઈ રીતે હતા. હવે અહીંયા આગળ જ્યારે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમે વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ કર્યું છે ત્યાર પછી પણ આપણે જોયું જ છે, તો તમને આ વર્કમાં કેવું લાગ્યું અને જે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ છે એણે જે વર્ક કર્યું છે વર્ક વિશે આપ કંઈ કહી શકશો? કામ બહુ જ સરસ કર્યું છે, એમાં કંઈ કહેવા પણ નથી. મારે એક પણ શબ્દ તમને કહેવો નથી પડ્યો કે અહીંયા બાકી રહી ગયું છે કે અહીંયા આટલું કરવાનું છે. તમે તમારી રીતે જ બધું તમારી ટીમે ને તમે તમારી બધું જ એકદમ પરફેક્ટ કામ કર્યું છે. તમારે જે અહીંયા આગળ રિપેરિંગના દિવસો જે થયા એ કેટલા દિવસ થયા હતા? 2 દિવસ. 2 દિવસ રિપેરિંગના થયા અને 2 દિવસ પછી આ વર્ક થયું. અચ્છા, અહીંયા આગળ તમારે જે મકાન બન્યું એ લોકોએ અહીંયા આગળ જે પ્લાસ્ટર નહોતું કરેલું અને એ પણ આપણે ધ્યાન દોરી અને અહીંયા આગળ વ્યવસ્થિત પ્લાસ્ટર પણ મને કરી આપ્યું, તો એનાથી આપ સેટિસ્ફાઈડ છો? યસ. અચ્છા, એવી જ રીતે આપના જે પારાપેટ હતી એ પારાપેટ 2 જગ્યાએથી જે પારાપેટનો જોઈન્ટ આખો ઓપન થઈ ગયો હતો જેના હિસાબે પારાપેટ આખી વાઇબ્રેટ થતી હતી, બરોબર? અને ત્યાર પછી આપણે જે પારાપેટ ગમે ત્યારે પડે એવી શક્યતા હતી. અને હવે આ જે રિપેરિંગ થયા પછી આપણે જોયું તો આ બંનેમાં શું ફેર લાગ્યો આપને? અત્યારે પારાપેટ હલવાની એકદમ બંધ થઈ ગઈ છે અને પેલા જે ભયજનક મેં તમને કીધું કે ભયજનક પરિસ્થિતિ થઈ ગઈ હતી પારાપેટની, એ અત્યારે એકદમ નવી બનાવી હોય એના જેવી થઈ ગઈ. કેટલા કોટ કરવામાં આવ્યા હતા સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગ દ્વારા? ટોટલ 4 કોટ કરવામાં આવ્યા છે. એની અંદર જે 2 બેઝ કોટ મારવામાં આવ્યા એના વિશે તમે કંઈ કહી શકો? એ કામ બહુ જ સરસ હતું, કારણ કે મેં મારા મિત્રોને એ 2 કોટ વિશે મેં પૂછ્યું હતું પણ એને એવું કીધું કે એવું કોઈ તો મેં કરતા નથી જોયું. એને ખુદ કરાવેલું છે પણ એ અમારે પણ કર્યું નહોતું. અચ્છા, બેઝ કોટ લાગ્યા પછી ટોપ કોટ લાગ્યો અને ત્યાર પછી જે તમારા જે આખા ટોટલી લોઢિયા છે જેટલા જોઈન્ટ છે એને આખા આપણે ફાઈબર મેશથી સીલ કરવામાં આવ્યા છે. તો આ જે વર્ક થયું એનાથી આપ સેટિસ્ફાઈડ છો? યસ, બહુ જ સેટિસ્ફાઈડ છું. અચ્છા, હવે એક અગત્યનો પ્રશ્ન એ હતો કે અહીંયા આગળ જે વર્ક થયું છે એનો આપને જે રેટ દેવામાં આવ્યો હતો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગ ટીમ દ્વારા, તો એ આપને વધુ લાગ્યો, રિઝનેબલ લાગ્યો કે ઓવરઓલ બરોબર કહેવાય? મારા મત પ્રમાણે મને થોડો વધુ લાગ્યો છે. કઈ રીતે વધુ લાગ્યો? કારણ કે જનરલી આપે હમણાં આપના જ મોઢે કહ્યું કે તમે જે બીજા લોકોને પૂછ્યું હતું એમાં બેઝ કોટ કોઈ લગાવતા નથી. 100% આપણે ટોટલ 4 કોટ લગાડેલા છે. એમાં ના નહીં 4 કોટ લગાડેલા છે પણ તે છતાં મને એવું લાગે છે કે થોડોક ભાવ તમારો વધારે છે. એની સામે કામ કેવું લાગ્યું? કામ 100% બેસ્ટ ઓફ ધ બેસ્ટ છે. જનરલી તમે કોઈ પણને પૂછો તમારા ભાવ થોડાક વધારે છે. કોઈ વાંધો રીઝનેબલ ભાવ રાખવા નમ્ર વિનંતી તમને. એનું કામ તમારું 100% બેસ્ટ છે. અહીંયા આગળ જે એપ્લિકેશન થઈ રહી છે એ એપ્લિકેશન તેમજ જે કેમિકલ્સ વપરાઈ રહ્યા છે એ બધા બ્રાન્ડેડ અને સ્ટાન્ડર્ડ. બીજા નંબરમાં કે બેઝ કોટ લાગે છે ઇમ્પોર્ટ કરવામાં આવે છે. અહીંયા આગળ જે રેટ તમને હાઈ લાગે છે ને એનું કારણ એટલું જ છે
કે જે તમારા જોઈન્ટ છે એ જોઈન્ટથી માંડી અને જે કંઈ બી એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે ને આ ટ્રીટમેન્ટ તમને ક્યાંય જોવા નહીં મળે. એ ચેલેન્જથી સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ કહે છે. બરાબર. રેટ જે છે તમે આમ ગણતરી કરશો ને તો લાઈફની દ્રષ્ટિએ તમને કહું ને તો લાઈફની દ્રષ્ટિએ રેટ ઘણા ચીપ છે. કે આજે 45 વર્ષ દરમિયાન આપ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને એ હવે અત્યારે તમે જે વસ્તુ કરી છે ત્યાર પછી તમારી જે મકાનની આયુષ્ય જે લાઈફ વધશે, સીલિંગની જે લાઈફ, રૂફની જે લાઈફ વધશે, એની સામે આ વસ્તુ કંઈ કહી ન શકાય. મિત્રોને પણ કહેવાનું કે અહીંયા આગળ જે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ જે રેટ આપે છે એ હંમેશા હાઈ હોય છે. કારણ કે પહેલાં જ મેં કહ્યું છે આપને કે વોટરપ્રૂફિંગ ખર્ચાળ છે, પરંતુ એ આપની છતની સુરક્ષા માટે કરેલી ઇન્વેસ્ટમેન્ટ છે. અને ઇન્વેસ્ટમેન્ટ હંમેશા લોંગ ટર્મ જ કામ લાગે. કારણ કે અહીંયા આગળ જે વર્ક થઈ રહ્યું છે એ વર્કની કમ્પેરિઝનની અંદર જે કેમિકલ યુઝ થઈ રહ્યા છે એ બધા બ્રાન્ડેડ અને વસ્તુ સારી યુઝ કરવામાં આવે છે, ફોરકોટ લગાવવામાં આવે છે. પ્રદીપભાઈ, તમે અમારા દર્શક મિત્રોને કંઈ મેસેજ દેવા માંગો છો વોટરપ્રૂફિંગ માટેની અવેરનેસ માટે? વોટરપ્રૂફિંગ કરાવવું બહુ જ જરૂરી છે. એમાંય જેને છત લીકેજ થાય અથવા તો ભેજ આવવો એના માટે વોટરપ્રૂફિંગ બહુ જ જરૂરી છે. એમાં હું તો એવો જ કહીશ કે બીજા કોઈને સંપર્ક કરવા કરતાં તમારા મિત્રને સંપર્ક કરવો તો એ વધારે તમારા માટે સારું છે. થેન્ક યુ સો મચ. આપનો ખૂબ ખૂબ આભાર. અને આપની વાત પર અમે ધ્યાન દેશું કે ભાઈ શક્ય હોય ત્યાં સુધી અમે અમારા કસ્ટમરને ઓછો રેટ મળે એવો અમારો બેસ્ટ પ્રયત્ન હોય છે. પરંતુ અમે એટલું જ કહીએ છીએ કે અહીંયા આગળ જે વર્ક થઈ રહ્યું છે ને એવું નથી કે સવારે આવીને સાંજે તમારી પાસે કામ પૂરું કરીને નીકળી જવું. આપની સામે જ છે અને આપની સામે જ અમે કામ કરેલું છે કે 4 દિવસ સુધી અમે કન્ટિન્યુ 45 ડિગ્રી તાપમાનની અંદર સ્ટોપ ડ્રોપ અને એની ટીમ કન્ટિન્યુ રહી છે અને ખાલી 2 દિવસ આપણે રિપેરિંગ જ કર્યું છે. આ રિપેરિંગ ઉપર કોઈ પણ વોટરપ્રૂફિંગની ટીમ ધ્યાન દેતી રેટ છે એ અમે બેસ્ટ પ્રયત્ન કરશું કે તમને ઓછું પડે એવું થાય, પરંતુ જે વર્ક છે એની સામે રેટ તો હોય જ છે. આપ બી સમજી શકો છો. થેન્ક યુ સો મચ. તો જોયું મિત્રો, આ જ રીતના અહીંયા સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ જે વર્ક કરી રહી છે એના લાઈવ રિવ્યૂ આપ સુધી પહોંચાડી રહી છે. મિત્રો, વોટરપ્રૂફિંગ હંમેશા ખર્ચાળ જ હોય છે. જેમ મેં આપને કહ્યું થઈ શકે છે, પરંતુ આપની અગાસી કઈ રીતની ડેમેજ છે, આપની અગાસીને શું રિક્વાયરમેન્ટ છે, એ બેઝ ઉપર જ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ આપને સજેશન આપશે. જે સજેશન આપશે એ ટ્રુલી આપશે. જો આપ પણ આવું વોટરપ્રૂફિંગ કરાવવા માંગતા હો તો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગનો આ મારો નંબર આપની સ્ક્રીન ઉપર આવી જ રહ્યો છે. આ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો. સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમમાંથી હું કેતન મહેતા દર વખતે આપને કહું છું કે આપના મકાનનો સર્વે કર્યા વગર અમે કોઈ પણ જાતનું ડિસિઝન લેતા નથી. ફોન ઉપર અમે કોઈ પણ પ્રકારનું સજેશન અમે દઈ ન શકીએ. એ માટે આપનું મકાન જોવું જરૂરી છે. મારો વિઝિટ ચાર્જ આપની સ્ક્રીનની ઉપર આવી જ રહ્યો છે. રાજકોટ લોકલની અંદર આપ હો તો 200 રૂપિયા વિઝિટ ચાર્જ છે. રાજકોટની બહાર હો તો 500 રૂપિયા વિઝિટ ચાર્જ છે. આપ રાજકોટ હો અથવા રાજકોટની બહાર હો, સ્ટોપ ડ્રોપની ટીમ ત્યાં સુધી પહોંચી જશે. વાર છે તો માત્ર આપના ફોનની. તો આજે જ જો આપની છત લીકેજ થઈ રહી છે તો સંપર્ક કરો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો. મહાદેવ હર.